ગોવા અગ્નિકાંડને લઈને ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે। નાઇટ ક્લબના માલિક બંને ભાઈની વિદેશમાં અટકાયત કરવામાં આવી છે। ફુકેટથી લુથરા બ્રધર્સની અટકાયત કરવામાં આવી છે। સૌરભ અને ગૌરવ લુથરાની ફુકેટમાં અટકાયત કરવામાં આવી છે। બંને આરોપીને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે। અગ્નિકાંડની ઘટના બાદથી લુથરા બ્રધર્સ ફરાર થઈ ગયા હતા। અગ્નિકાંડ બાદ લુથરા બ્રધર્સ થાઈલેન્ડ ભાગ્યા હતા અને હવે વિદેશમાં તેની ફુકેટ કે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે અને તેમને ભારત લાવવા માટેની પણ પ્રોસેસ હાથ ધરાશે। ગોવામાં અગ્નિકાંડ થયો અને એ અગ્નિકાંડમાં જીવ બચાવવા માટે 20 થી 22 જેટલા લોકો કે જે લોકો બેઝમેન્ટમાં ગયા અને ત્યાં ગુંગળામણને કારણે એ લોકોના મૃત્યુ થયા અને ત્યાર પછી આજે બંને ભાઈઓ છે કે જેઓ વિદેશ ભાગી ગયા હતા। લુથરા બ્રધર્સ કે જેઓ વિદેશ ભાગી ગયા હતા અને ફુકેટથી આ લુથરા બ્રધર્સની અટકાયત કરવામાં આવી છે અને તેમને ભારત લાવવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરાશે।